હેલો એન્જિનિયર્સ, ગુડ મોર્નિંગ. ચેપ્ટરના એન્ડ તરફ જઈ રહ્યા છીએ અને રેખાના ભયંકર સ્વરૂપો આપણી તરફ આવી રહ્યા છે. જાત જાતના સમીકરણ છે, યાદ રાખવા જરૂરી છે. બહુ જ ઉપયોગી ટોપિક છે અને આ યુનિવર્સલ વસ્તુ છે, સાર્વત્રિક છે. તમને બીજા કોઈ ફિલ્ડમાં બી આ વસ્તુ કામ આવશે, લાઈક ફિઝિક્સમાં પણ સુરેખ સમીકરણ, સુરેખ ગતિપથ, આ જ બધી વસ્તુ કામમાં આવશે. સો હોપ કે આગળના સૂત્રો તમે તૈયાર કરીને બેઠા હશો અને આજે ફરીથી એક નવા સૂત્રો સાથે આપણી મુસાફરી ચાલુ કરીએ. અભિલંબ સ્વરૂપ રેખાનું સમીકરણ. લાસ્ટ ટાઈમ મેં અંતઃખંડ સ્વરૂપ, અંતઃખંડ શબ્દ સમજાયો હતો. અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ બાકી છે, બટ એના પછી આપણે લઈએ છીએ. અંતઃખંડ શબ્દ મેં તમને સમજાવી દીધો. અભિલંબ સ્વરૂપ રેખાનું સમીકરણ. હવે અભિલંબ શબ્દ આમ જોવા જઈએ તમારા માટે નવો છે. સ્પર્શક ને લંબ રેખાને ખરેખર તો અભિલંબ કહેવાય, પણ અહીંયા રેખા પોતે જ સ્પર્શક હોય તો રેખાનો સ્પર્શક કોણ બને? તો જે રેખાને લંબ છે એને અભિલંબ કીધો છે. તો અહીંયા જુઓ, આખી વસ્તુ આપણે કેવી રીતે અહીંયા દર્શાવીશું કે ધારો કે આ આપણી જે રેખાનું સમીકરણ લાવું છે એ રેખા છે, આ રેખા છે. ઉગમ બિંદુમાંથી રેખા પરનો લંબપાત m છે. ઉગમ બિંદુમાંથી રેખા પરનો લંબપાત m છે. આ લંબના x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો અલ્ફા છે. આ લંબનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો અલ્ફા છે તથા o થી m નું અંતર સ્મોલ p છે. p is notation for the distance. તો સ્મોલ p એ ઉગમ બિંદુથી આ રેખા સુધીનું અંતર છે. હવે આપણે આમ જોવા જઈએ તો p અને અલ્ફા એ રેખાના ઘટકો નથી. p અને અલ્ફા એ રેખાના ઘટકો નથી, છતાં તેઓ રેખાના સમીકરણમાં આવે છે અને માટે આ અભિલંબ સ્વરૂપ સમીકરણને રેખાનું p અલ્ફા સ્વરૂપ સમીકરણ પણ કહે છે. રેખાનું p અલ્ફા સ્વરૂપ સમીકરણ પણ કહે છે. તો આનો આખો કોન્સેપ્ટ આવો છે કે ઉગમ બિંદુમાંથી રેખા પરના લંબની લંબાઈ p હોય અને આ લંબનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો અલ્ફા હોય. એનું ડિસ્ક્રિપ્શન આપણે આવું લખી શકીએ. ઉગમ બિંદુમાંથી રેખા પરના લંબની લંબાઈ સ્મોલ p હોય તથા આ લંબનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો દિશા સાથેનો ખૂણો અલ્ફા હોય તો રેખાનું સમીકરણ x cos અલ્ફા પ્લસ y sin અલ્ફા is equal to p. હવે અહીંયા તમે જોઈ શકો છો કે p અને અલ્ફા એ ખરેખર રેખાના ઘટકો નથી. સમજો, p અને અલ્ફા એ ખરેખર રેખાના ઘટકો નથી, પણ તેઓ રેખાના સમીકરણમાં મદદ કરી રહ્યા છે વ્યાખ્યાયિત કરવા માટે. આથી p અને અલ્ફા સ્વરૂપ આ રેખાનું સમીકરણ છે, જેને રેખાનું p અલ્ફા સ્વરૂપ સમીકરણ પણ કહે છે. જેને રેખાનું p અલ્ફા, ડોન્ટ સે p માઈનસ અલ્ફા, p ડેશ અલ્ફા એટલે p અલ્ફા સ્વરૂપ સમીકરણ પણ કહે છે. એટલે તમારી પાસે જો રેખાના ઉગમ બિંદુથી અંતર હોય અને એ લંબ જે છે એનો ખૂણો હોય x અક્ષની ધન દિશા સાથેનો, તો તમે
આ સૂત્રથી રેખાનું સમીકરણ વ્યાખ્યાયિત કરી શકો છો, જેને અભિલંબ સ્વરૂપ સમીકરણ પણ કહી શકાય અને રેખાનું પી અલ્ફા સ્વરૂપ સમીકરણ પણ કહી શકાય. ક્લિયર પોઈન્ટ. હવે આના પછી આપણે જે છેલ્લો ટોપિક મેં ચલાવ્યો હતો અંતઃખંડ, એ અંતઃખંડને ધ્યાનમાં રાખી અને આપણે સમીકરણ વ્યાખ્યાયિત કરવા માંગીએ છીએ કે રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ. રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ. રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ. હવે માની લો કે આપણી એક રેખા નથી સમક્ષિતિજ કે નથી શિરોલંબ, એટલે કે સમક્ષિતિજ કે શિરોલંબ સિવાયની રેખા છે. જો રેખા સમક્ષિતિજ કે શિરોલંબ સિવાયની હોય તો તે બંને અક્ષોને છેદશે. જો તે બંને અક્ષોને છેદે છે તો એ વખતે x અક્ષ સાથેનો છેદ બિંદુ ધારો કે a0 અને y અક્ષ સાથેનો છેદ બિંદુ ધારો કે b0 છે. આથી સ્મોલ a ને રેખાનો x અંતઃખંડ તથા સ્મોલ b ને રેખાનો y અંતઃખંડ કહે છે. સ્મોલ a ને રેખાનો x અંતઃખંડ તથા સ્મોલ b ને રેખાનો y અંતઃખંડ કહે છે. તો અહીંયા a અને b રેખાના અંતઃખંડો થઈ ગયા. તો અહીં a અને b અંતઃખંડ કાપથી રેખાનું સમીકરણ x upon a plus y upon b is equal to 1 થાય. a અને b અંતઃખંડ કાપથી રેખાનું આ સમીકરણ છે, યાદ રાખજો. a અને b અંતઃખંડ કાપથી રેખાનું આ સમીકરણ છે. હવે માની લો કે રેખા તમારી સમક્ષિતિજ છે. રેખા સમક્ષિતિજ છે તો એ x અક્ષને છેદશે નહીં. x અક્ષને છેદશે જ નહીં તો x અંતઃખંડ જ નહીં મળે. એ વખતે તમે આ સૂત્ર ન લગાડી શકો. માનો કે તમારી રેખા શિરોલંબ છે તો તે y અક્ષને નહીં છેદે, y અક્ષને છેદશે જ નહીં તો તમને y અંતઃખંડ નહીં મળે. ત્યારે પણ તમે આ સૂત્ર નહીં લગાડી શકો. એટલે આ સૂત્ર માત્ર સમક્ષિતિજ કે શિરોલંબ સિવાયની રેખા માટે જ લગાડી શકાય. આ નોંધ યાદ રાખજો. આ સૂત્ર માત્ર સમક્ષિતિજ કે શિરોલંબ સિવાયની રેખા માટે જ લગાડી શકાય. એના સિવાય સમક્ષિતિજ કે શિરોલંબમાં ના લગાડી શકાય. કારણ કે ત્યાં યા તો આપણને x અંતઃખંડ નહીં મળતો હોય યા તો આપણને y અંતઃખંડ નહીં મળતો હોય. સો આ સૂત્ર પણ બરાબર યાદ રાખજો. એના પછી હવે અંતઃખંડ સ્વરૂપમાં એક નાની વસ્તુ તમને હું સમજાવું કે તમને મેં રેખાનું સમીકરણ ધારો કે આવું આપ્યું છે 2x plus 3y plus 5 equal to 0. તો હવે હું આના અંતઃખંડો બે રીતે નક્કી કરી શકું. પહેલી રીત જો આને ax plus by plus c જોડે સરખાઈએ તો a બરાબર 2, b બરાબર 3 અને c બરાબર 5. તો સૂત્ર પ્રમાણે x અંતઃખંડ equal to minus c upon a equal to minus c નું મૂલ્ય છે 5 અને a નું મૂલ્ય છે 2 એટલે 2. y અંતઃખંડ
y અંતઃખંડ થશે -c/b. c નું મૂલ્ય છે 5, b નું મૂલ્ય છે 3, એટલે -π/3. હવે આ જ વસ્તુને મારે અંતઃખંડને બીજી રીતે લાવવા હોય તો જો હું રેખાને આ સ્વરૂપમાં દર્શાવું ને તો પણ આપણે અંતઃખંડ બનાવી શકીએ. હું આ રેખાને આ સ્વરૂપમાં દર્શાવવા માંગુ છું, એટલે કે બરાબર અચળ સ્વરૂપે દર્શાવવા માંગુ છું. તો જોતા રહેજો, હું આ -5 ને સામે લઈ જઉં છું. 2x plus 3y equal to -5. હવે equal to 1 બનાવવા માટે આખા સમીકરણને -5 વડે ભાગી દો. તો સમીને -5 વડે ભાગતા -5 વડે ભાગી અને આ સ્વરૂપમાં દર્શાવવા માટે x અને y નો સહગુણક અહીંયા 1 બનાવવાનો. તો બે સ્ટેપમાં આપણે જઈએ છે કે 2/-5 into x plus 3/-5 into y is equal to 1. હવે જો હું આ સ્વરૂપે દર્શાવું છું, x નો સહગુણક 1 બનાવવા માટે x/-5/2 plus y/-5/3 equal to 1. x અને y ના સહગુણક 1 બનાયા, અંશને મેં છેદમાં લખ્યો, એટલે x/a plus y/b is equal to 1 સ્વરૂપમાં દર્શાવી દીધું. તો a બરાબર મળ્યું આપણને, સ્મોલ a બરાબર મળ્યું -π/2 અને સ્મોલ b બરાબર મળ્યું -π/3, જે રેખાના અંતઃખંડો છે. તો તમે આ સ્વરૂપમાં દર્શાવીને બી રેખાના અંતઃખંડ લઈ શકો છો, અથવા આ સૂત્ર લગાડીને બી રેખાના અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ લઈ શકો છો. બીજી એક વસ્તુ મારે અહીંયા સમજાવી હતી કે દાખલામાં તમને કહેશે કે આપેલ સમીકરણને x cos alpha plus y sin alpha equal to p ના સ્વરૂપમાં દર્શાવો. તો તમારે ત્યાં આ રીતે લખવું પડશે. ધારો કે એક રેખાનું સમીકરણ તમને આવું આપ્યું છે, x -√3y plus 2 is equal to 0. x -√3y plus 2 is equal to 0. હવે એક સમીકરણ છે. હવે તમને એમ કે આને અભિલંબ સ્વરૂપમાં દર્શાવો, એટલે કે આ સ્વરૂપમાં દર્શાવો. x cos alpha plus y sin alpha equal to p ના સ્વરૂપમાં દર્શાવો. કદાચ ચોપડીમાં અહીંયા અલ્ફા ના બદલે ઓમેગા આપ્યું છે, x cos omega plus y sin omega, તો પણ અર્થઘટન તો એનું એ જ રહેશે. સો આને મારે આ સ્વરૂપમાં દર્શાવ્યો ને, તો સૌથી પહેલા અહીંયા તમારે આખા સમીકરણને જો અહીંયા a is equal to અને ax plus by plus c જોડે સરખાઈએ તો a is equal to 1 છે, b is equal to છે -√3 અને c is equal to છે 2. આખા સમીકરણને √a² plus b² વડે ભાગી દેવાનું. ઇટ્સ અ પાર્ટ ઓફ થિયરી. આ આખી વસ્તુ થિયરીની છે, એટલે બહુ ડીપમાં ન જતા તમને શોર્ટકટ આપી દઉં, કારણ કે આની પર આધારિત એમસીક્યુ પૂછાતો હોય છે. તો સમીને કોને ભાઈ, સમીને √a² plus b² વડે ભાગતા, જો √a² plus b² શું થશે, √a² plus b² equal to √a² is 1, b² is 3 is equal to 2. તો અચ્છા, અહીંયા સરળતા ખાતર, તમારી સરળતા ખાતર અત્યારે આપણે -2 લઈએ છીએ. તો આ થશે 2, એટલે આખા સમીને 2 વડે ભાગો. તો જો 1/2x -√3/2y -1, એટલે અહીંયા આપણે 1 કરી દઈએ છીએ. હવે આને x cos alpha plus y sin alpha equal to p જોડે સરખાવો. તો જો cos alpha is 1/2, જે ધન છે, બરાબર સમજો, જે ધન છે, તથા sin alpha is -√3/2, જે ઋણ છે, એટલે કે cos ધન અને sin ઋણ છે, એટલે ચોથું ચરણ થયું. therefore alpha ચોથા ચરણમાં છે,
એટલે તમારે અહીંયાથી એ નક્કી કરવાનું છે કે અલ્ફા નું મૂલ્ય શું થશે. આનું આ રવા દેશો તો બી ચાલશે. cos 1/2 ને sin √3/2 ક્યાં આપે તો ભાઈ π/3 એ. હવે ચોથા ચરણનો π/3 એટલે કોણ તો કે પહેલા ચરણનો π/3 એટલે π/3 પછી 2π/3 પછી 4π/3 અને પછી 5π/3. સો અલ્ફા થશે 5π/3. therefore alpha is equal to 5π/3. આ અલ્ફા થઈ ગયો. તો હવે તમારું સમીકરણ આ થઈ ગયું જો therefore x cos 5π/3 plus y sin 5π/3 is equal to 1. જે x cos alpha plus y sin alpha equal to p સ્વરૂપ છે. તો સાહેબ આ √a² plus b² વડે ભાગ્યું કેમ? તો યાદ રાખો તમે અહીંથી બી એવું કહી શકો ને કે x cos alpha plus y sin alpha. હવે sin alpha ની કિંમત તમે -√3 લો તો -√3 એટલે -1 કરતા નાની થઈ જે એના વિસ્તારની બહાર જતી રહે. ભાઈ આ વિસ્તારમાં લાવવા માટે જ આ તમારે √a² plus b² વડે ભાગવાનું. દાખલા તરીકે હું રેખાનું સમીકરણ આપું 5x 7y 9 તો cos alpha બરાબર 5 ના લેવાય કારણ કે cos નું મોટામાં મોટું મૂલ્ય જ આપણને 1 મળે અને નાનામાં નાનું -1. તો તમે એ સૂત્ર જોડે સરખાવશો ત્યાંથી તમારું કામ તમામ થઈ જશે. એટલે એ વિસ્તારમાં લાવવા માટે બાય ધ થિયરી પ્રમાણે આપણે સમીને √a² plus b² વડે ભાગવું પડે. એ ભાગશો એટલે વિસ્તારમાં મૂલ્ય આવી જશે અને આવી રીતે તમને ખૂણો મળી જશે. આખી વસ્તુ ક્લિયર થઈ ગઈ. અચ્છા એક વધારાનું સૂત્ર આપું છું યાદ રાખજો. બધા સૂત્રો ક્યાંક ને ક્યાંક કામમાં આવશે. સૂત્ર આવું છે ઉગમ બિંદુથી રેખાનું લંબાંતર. ઉગમ બિંદુથી આ ચેપ્ટર જ છે સૂત્રોનો ખજાનો. ઉગમ બિંદુથી રેખા ax plus by plus c equal to 0 નું લંબ અંતર એ p તમને અહીંયાથી પણ મળે. p is equal to mod c. આ થિયરીનો જ ભાગ છે આ પણ. કારણ કે તમે અહીંયા જો અહીંયા 1 બનાવવા માટે શું કર્યું તો કે આને બી તમે √a² plus b² વડે ભાગ્યું એટલે -2 ને √a² plus b² એટલે 2 વડે ભાગી તો 1 થયું. પણ અહીંયા માનાંક લીધો છે કારણ કે અંતર છે. અંતર હંમેશા ધન હોય એટલે mod c કર્યું એટલે માઈનસ પણ જતું રહ્યું. તો આ બધું જ કોરિલેટેડ છે. એટલે એની જોડે મેં તમને આ સૂત્ર પણ આપી દીધું જ્યાં a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક અને c એટલે અચળ પદ. તો તમે અહીંથી બી સીધું p નું મૂલ્ય મેળવી શકો છો. ડાયરેક્ટ p નું મૂલ્ય મેળવવું હોય ઉગમ બિંદુથી લંબાંતર mod c એટલે કે mod -2 upon under root a² એટલે 1 નો સ્ક્વેર 1 plus b² એટલે √3 નો સ્ક્વેર 3 equal to 2/2 is equal to 1. ક્લિયર પોઈન્ટ? તો આ પણ સૂત્ર છે. આ તમે આ કર્યું તો પણ p1 મળ્યું. તમે ત્યાંથી સૂત્ર લગાડશો તો પણ તમને p નું મૂલ્ય 1 જ મળશે. તો આજના સૂત્રો ખાસ યાદ રાખો. અભિલંબ સ્વરૂપ રેખાનું સમીકરણ જેને p alpha સ્વરૂપ પણ કહીશું. a અને b અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ જેમાં a અને b અનુક્રમે અંતઃખંડો છે. જો રેખાની સમક્ષિતિજ હોય તો આ સૂત્ર ના લગાડી શકાય. શિરોલંબ રેખા માટે પણ તમે આ સૂત્ર નથી લગાડી શકતા. એટલે કે આ સૂત્ર તમે સમક્ષિતિજ કે શિરોલંબ સિવાયની રેખા માટે જ લગાડી શકો છો. બરાબર યાદ રાખજો. એના પછી કોઈ રેખાને x cos alpha plus y sin alpha equal to p એટલે કે અભિલંબ સ્વરૂપ એટલે કે p alpha સ્વરૂપમાં ફેરવવું હોય તો સૌથી પહેલા આખા સમીને તમારે √a² plus b² વડે ભાગવાનું છે. એ ભાગ્યા પછી જ તમારે cos alpha અને sin alpha વ્યાખ્યાયિત કરી અને એમાં કિંમતો મૂકવાની છે. એ સિવાય પણ જો તમારે p મેળવવું હોય
જેને આપણે ઉગમ બિંદુથી રેખાનું અંતર પણ કહી શકીએ અથવા ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર, અંતર અથવા લંબ અંતર બંનેનું અર્થઘટન એક જ છે. તો એનું આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર પોઈન્ટ? તો લખી લો દોસ્તો આટલું એટલે આગળ જઈએ. ચલો સ્વાધ્યાય 10.2 માં આપણી એન્ટ્રી પડે છે જાત જાતની રેખાના સમીકરણ લાવવાના છે. રેખાના સમીકરણ લાવવા માટે બધા જ રેડી હોય કારણ કે નામ જ એવું છે. ક્લિયર પોઈન્ટ? ચલો પહેલું જે છે તે આપણી ગુજરાતીની ચોપડીમાં એવું લખ્યું છે કે મેળવો. એક્ચ્યુઅલી મેળવાય નહીં, લખવાનો હોય. x અક્ષ તથા y અક્ષ ના સમીકરણ લખો. હવે x અક્ષ તથા y અક્ષ ના સમીકરણ લખવા હોય ને તો મેં સમજૂતી આપી હતી એ પ્રમાણે ફરીથી હું તમને એક ઉડતી નજર નાખી આપું છું કે ભાઈ x અક્ષની વાત કરીએ, x અક્ષની વાત કરીએ તો x અક્ષની લાક્ષણિકતા એ છે કે તેની પરના બધા જ બિંદુઓનો y અક્ષ 0 થાય અને y અક્ષની લાક્ષણિકતા એ છે કે તેની પરના બધા જ બિંદુઓનો x m 0 થાય. તો આ જે લાક્ષણિકતા છે એ જ એમના સમીકરણ થશે ભાઈઓ. તો બોલ ચલો પહેલું x અક્ષનું સમીકરણ, x અક્ષનું સમીકરણ y 0. દુનિયાના જે બિંદુઓના ym 0 હશે એ તમામ બિંદુઓનું એડ્રેસ છે x અક્ષ. દુનિયાના જે બિંદુઓના ym 0 હશે એ તમામ બિંદુઓનું એડ્રેસ છે x અક્ષ. અને જે બિંદુઓના xm 0 હશે તે વાત. ચલો y અક્ષનું સમીકરણ, આને આપણે સમીકરણ કહીશું. y અક્ષનું સમીકરણ. તો સાહેબ આ જો રેખાનું સમીકરણ હોય તો આને તમે ax by c માં ફેરવી શકો. ભાઈ ફેવરેલું જ છે, આમાં કઈ છે નહીં. જો x એટલે 1 into x plus 0 into y plus 0 equal to 0. ax plus by plus c equal to 0. આને પણ લખી શકાય 0 into x plus 1 into y plus 0 equal to 0. કઈ જ દમ નથી. ક્લિયર પોઈન્ટ? સો હવેથી બરાબર ભેજામાં છાપી રાખો કે x અક્ષ એટલે જ y equal to 0 અને y અક્ષ એટલે જ x equal to 0. ચલો એના પછી બીજો દાખલો. -4 3 માંથી પસાર થતી તથા 1/2 ઢાળ વડે. જો તમારી પાસે બિંદુ છે અને ઢાળ છે, બિંદુ અને ઢાળ હોય તો ઢાળ બિંદુ સમીકરણ પણ છે. કયું છે ઢાળ બિંદુ સમીકરણ? યાદ કરો. y minus y1 is equal to m into x minus x1. સીધો જવાબ. જો રેખાનું સમીકરણ, રેખાનું સમીકરણ y minus y1 equal to m into x minus x1. x1 y1 માંથી પસાર થતી તથા m equal to 1/2 ઢાળ વાળી રેખાનું સમીકરણ. હવે મૂલ્યો મૂકીને સાદું રૂપ આપો તો y minus y1, y1 નું મૂલ્ય છે 3 is equal to m, m છે 1/2 into x minus x1 એટલે +4. આ બેને સામે therefore 2y minus 6 equal to x plus 4. બધું જ સામે લઈ જાઓ અને પછી આખું વિધાન ઉલટાઈને લખો તો x જમણી બાજુમાં હતો જ, 2y જમણી બાજુમાં જશે એટલે માઈનસ થશે, 6 જમણી બાજુમાં જશે એટલે પ્લસ થશે, +6 + 4 will be +10 equal to 0. જે માંગેલ સમીકરણ છે. કેટલું ઈઝી છે, કઈ જ નથી. સૂત્રો યાદ હોય તો ફટાફટ રેખાડી હાજર, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચલો આજ એનો જ બીજું સ્વરૂપ છે. -4 3 ના બદલે 0 0, 1/2 ना बदले m. सूत्र वही का वही रहेगा, कुछ फर्क पड़ने वाला है नहीं, सिर्फ इक्वेशन चेंज होगा. चलो समीकरण y
minus y1 is equal to m into x minus x1 માં x1 y1 ની જગ્યાએ 0 0 અને m ની જગ્યાએ m જ રાખવાનું છે ભાઈ. so y minus 0 is equal to m into x minus 0, therefore y is equal to mx. પતી ગઈ વાત. હવે બહુ વધારે જોર કરો ને બહુ તો y ને જમણી બાજુમાં લઈ જઈ અને પછી રેખાનું સમીકરણ આખું ફેવરિંગ લખો તોય ચાલે. બંને સ્વરૂપ જુદા છે, વાત એકની એક જ છે. કેટલું ઈઝી છે. ચલો એના પછી ચોથો દાખલો 2,2√3 એટલે પહેલા ચરણનું બિંદુ છે માંથી પસાર થતી તથા જેનો x અક્ષ સાથેનો જોગ 75 અંશ. ભાઈ જોગ એટલે ઢાળ માટે ખૂણા માટેનો શબ્દ વાપર્યો છે. એટલે જો તમારે આ રેખાને ચિત્રાત્મક રજૂઆતથી રજૂ કરવી હોય તો 75 અંશ એટલે ગુરુ કોણ કહેવાય. 2,2√3 એટલે પ્રથમ ચરણનું બિંદુ કહેવાય. આ છે ધારો કે 75 ડિગ્રી અને આ પહેલા ચરણનું બિંદુ છે 2,2√3 like this 2,2√3. તો આ થઈ ગયો રેખાનો જોગ એટલે રેખાનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો. જો રેખાનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો હોય ને તો તેના ટેન્જેન્ટનું મૂલ્ય જ ઢાળ થાય, આપણે જાણીએ છીએ. તો જો અહીં ક્યાં આગળ ભાઈઓ, અહીં રેખાનો ઢાળ n is equal to tan 75 ડિગ્રી થાય. હવે tan 75 નું મૂલ્ય આપણે તૈયાર નથી કરેલું પણ મેળવી શકીએ છીએ. કેવી રીતે મેળવીશું? તો જો આપણી પાસે બધા સૂત્રો છે જ તૈયાર. 75 એટલે 45 plus 30 લખાય. 75 એટલે 45 plus 30. હવે according to tan alpha plus beta tan 45 plus tan 30 upon 1 minus tan 45 into tan 30 તમામ કિંમતો ટીકાવતા equal to જો tan 45 એટલે 1 plus tan 30 એટલે 1 upon √3 upon 1 minus tan 45 એટલે 1 અને આ થશે 1 upon √3. અંશ અને છેદમાં √3 લસા લીધા પછી એ તણી થઈ જશે અને વધેલું સ્વરૂપ આવું આવશે. જો √3 અહીંયા ગુણાશે so √3 plus 1 upon √3 minus 1. તો આ ઢાળ બન્યું જે થોડું જટિલ સ્વરૂપ છે, એટલું ઈઝી નથી. ઢાળ √3 plus 1 upon √3 minus 1 મળે. બિંદુ તો આપેલું છે જ. તો હવે બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ મેં ચલાવ્યું ત્યારે મેં કીધું હતું કે બહુ જ ઉપયોગી સમીકરણ છે. ડગલે ને પગલે આપણે ઉપયોગમાં લેવાના છે. સો હવે 2,2√3 માંથી પસાર થતી તથા m is equal to √3 plus 1 upon √3 minus 1 ઢાળ વાળી રેખાબેનનું સમીકરણ y minus y1 is equal to m into x minus x1 પ્રમાણે y minus 2√3 is equal to m ની જગ્યાએ √3 plus 1 upon √3 minus 1 into x minus 2. આને સામે આપી અને સાદુરૂપ આપવાનું કામ હું તમને આપું છું, કારણ કે સાદુરૂપમાં હવે તમે માસ્ટર છો એવું કહીએ તો કંઈ જ ખોટું નથી, યાદ રાખજો. ચલો પાંચમો દાખલો. રકમ સમજતા જાઓ તો દાખલામાં કોઈ જ વાંધો નહીં આવે, શાંતિથી, કારણ કે એકદમ લાઈવ ચેપ્ટર છે, એપ્લાઇડ ચેપ્ટર છે, ઇમેજ કરી શકીએ એવું ચેપ્ટર છે. કારણ કે હું તમને એમ કહું કે ત્રિકોણ, તો તમે માઇન્ડમાં ત્રિકોણનું પિક્ચર બનાવી શકો.
કાટકોણ ત્રિકોણ, તો તમને કાટકોણ ત્રિકોણ દેખાય. પણ હું જો તમને એમ કહું કે tan θ = sin θ upon cos θ, તો તમે કહો સાહેબ સાચું બોલ્યા, પણ મેન્ટલી તમારી પાસે એની કોઈ ઇમેજ ના બને, એના માટેનું કોઈ તમારી પાસે અન્ડરસ્ટેન્ડિંગ નથી. એ તમે લર્ન બાય હાર્ટ કરેલું છે, એક્સેપ્ટેડ તમારા માટે રિઝલ્ટ છે, રાઈટ? સો ઇટ્સ લાઈક ધીસ કે ભાઈ x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે, x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુએ છેદતી અને -2 ઢાળવાળી. હવે ઢાળ ઋણ છે, ઢાળ ઋણ છે એટલે રેખાનો જે x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો ગુરુકોણ થશે. એટલે તમે એની ઇમેજ આવી બનાવી શકો છો. x અક્ષને ડાબી બાજુએ, ઉગમ બિંદુથી ડાબી બાજુએ કેટલા અંતરે? 3 એકમ અંતરે. કેટલા ઢાળવાળી? -2. ઢાળ ઋણ છે એટલે રેખાનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો ગુરુકોણ બનશે. વળી તે x અક્ષને ડાબી બાજુએ 3 એકમ અંતરે, અહીંયા 3 એકમ અંતરે છેદે છે એટલે આ બિંદુના યામ થશે -30 અને એનો ઢાળ -2 આપેલો છે. હવે પતી ગઈ વાત. બિંદુ છે અને ઢાળ છે, દાખલો પૂરો થયો. જો રેખા x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમ અંતરે ડાબી બાજુએ છેદે તો તે x અક્ષને -30 માં છેદે. બસ પતી ગઈ વાત. જો રેખા x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમ અંતરે 3 એકમના અંતરે ડાબી બાજુ 3 એકમના અંતરે ડાબી બાજુએ છેદે તો તે x અક્ષને -30 માં છેદે. તો તે x અક્ષને -30 માં છેદે. વળી તેનો ઢાળ 2 છે, વળી તેનો ઢાળ -2 છે. માટે રેખાનું સમીકરણ, ભાઈ ઢાળ છે ને બિંદુ છે, ફિર વહી રફતાર, એની એ જ વાત, કાઈ નવું કરવાનું નથી. સૂત્ર લગાડો, બોલતા રહો. y - y1 is equal to m into x minus x1. તમામ કિંમતો ટીકાવતા y minus y1 એટલે 0 is equal to m એટલે -2 into x minus -3. સાદું રૂપ તો તમને આવડે છે ભાઈ, તમે હવે સાદું રૂપના માસ્ટર છો, યાદ રાખજો. ચલો દાખલા નંબર 6, આ જ જાતિનો દાખલો. y અક્ષને ઉગમ બિંદુથી ઉપર 2 એકમ અંતરે છેદતી. હવે એનું આપણે આલેખન કરીએ, ભૌમિતિક રજૂઆત કરીએ, ચિત્રાત્મક રજૂઆત કરીએ. આ બધાના જુદા જુદા શબ્દો છે. જો y અક્ષને ઉગમ બિંદુથી ઉપર 2 એકમ અંતરે છેદતી અને x અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવતી. ભાઈ 30 નો ખૂણો એટલે લઘુ કોણ, એટલે મારે રેખા છે ને આ રીતે દોરવી પડે આમ, કારણ કે x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 30 અંશનો છે અને y અક્ષને ઉગમ બિંદુથી ઉપર 2 એકમ અંતરે છેદે છે એટલે છેદ બિંદુના યામ 0 થવાના, જેનો y અંતઃખંડ 2 થવાનો, એવું પણ આપણે કહી શકીએ છીએ. હવે જો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો છે એટલે એના tan વિધેયનું મૂલ્યનો ઢાળ થઈ ગયો. અહીં m is equal to tan 30, tan 30 નું મૂલ્ય છે 1/√3. વળી રેખા
y અક્ષને 0 માં છેદે છે, વળી રેખા y અક્ષને 0 માં છેદે છે. તો હવે જો ઢાળ છે ને બિંદુ છે, બિંદુ છે ને ઢાળ છે, ઢાળ બિંદુ સમીકરણ કહો કે બિંદુ ઢાળ સમીકરણ કહો, એની એક જ વાત થઈ. માટે રેખાનું સમીકરણ y y1 એટલે કે 2 is equal to m એટલે કે 1/√3 into x minus x1 એટલે 0. અને તમે સાદુરૂપના માસ્ટર છો જ. ક્લિયર પોઈન્ટ. તો યાદ રાખો, છઠ્ઠા દાખલા સુધી આજે આપણું કામ રાખીએ છીએ. આવતી વખતે દાખલા જ દાખલા ચાલશે. સો બધા જ સૂત્રોનું ખાસ રિવિઝન કરીને આવજો, જેથી કરીને તમને દાખલાઓમાં કોઈ મુશ્કેલી પડે નહીં. રાઈટ? ઓકે, સી યુ, બાય બાય.